હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં? मैं છું સંકેત પટેલ. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. મેં ફિલહાલ તો અમને હનુમાનજીના મંદિરે બેઠો છું, કેમ કે અમને ઉત્તરાયણ છે એટલે મારા ફ્રેન્ડ લોકો બધા બહાર ગયા છે. એક બરોડા ગયો છે, બંને બરોડા ગયા છે, એટલે 2 દિવસથી મારે એકલાય આવવું પડે મંદિરે. કંઈ ના આવે હનુમાનજીની, આપણે કશે ગયા નથી એટલે મંદિરે આવ્યું છે. આ છે હનુમાનજીનું મંદિર, ઉપર છે કાળભૈરવનું મંદિર, પછી મહાદેવનું મંદિર છે, અને બિલકુલ સામે છે નર્મદા માતાનું મંદિર, અને બિલકુલ એના સામે છે સ્મશાન. અને આ મંદિર છે નદી કિનારે જઈએ એ રસ્તા પર, નદીથી પાસ જ છે. એટલે તમારા બધાને ઉત્તરાયણ કેમ ગઈ કોમેન્ટ કરીને કહેજો. એટલે કઈ છે એકચ્યુઅલીમાં શું વાત કરીએ કે ના કરીએ તો ખબર પડતી નથી, પણ કરી લઈએ થોડી વાત આજે. આજે આ છે તલના લાડુ, જે અહીંયા ડોગી માટે લઈને આવ્યો છું. વરસાદમાં બી છે અને એમના માટે બી લઈને આવ્યો છું. જોતા નથી, પાલજી ખાઈને વેગા છે. મીઠું કરે જ ખાતા નથી લોકો. એક છે એક ખાય છે, પણ એ જોવાતો નથી આજે. બાકી એને બહુ ભાવે મીઠું વસ્તુ, મીઠાઈ, પેંડા. બીજું કંઈ બતાવું તમને. આ બોર્ડ પર લખી છે હનુમાન ચાલીસા. આ છે રામ ભગવાનનો ફોટો, ઉપર છે રામ ભગવાન ને સીતા માતાની તસવીર, અને સામે છે રસ્તો. એટલે વાત તો કરી આજે. પહેલાં નાના હતા ત્યારે ઉત્તરાયણનો બહુ શોખ હતો, પતંગ ચગાવવાનો. સવારે વહેલા ઉઠી જવાનું અને જતું રહેવાનું પતંગ ચગાવવા માટે. ને પતંગ ચગાવવા વધારે મજા આવતી હતી પતંગને લૂંટવાની. પતંગ લૂંટવા માટે તો વાંસનું ઝંડુ બનાવી ને દોડતા હતા. અગાડી કાંટાવાળું ઝાડ બાંધી પેલી દોરી ફસાઈ જાય. પહેલાં મજા આવતી. જેમ મોટા થયા, જોબ કરતા થયા, એમ બધા સપના પૂરા તો નથી થતા, પણ ઈચ્છાઓ બધી મળતી જાય. જ્યારે પૈસા હતા ત્યારે શોખ હતો, હવે પૈસા છે ત્યારે શોખ નથી રહ્યો. ત્યારે એવું વિચાર આવે છે કે ક્યાં પૈસા બગાડીએ. પૈસા બી જરૂરી છે અને શોખ બી જરૂરી છે. અત્યારે મેરેજ નથી ગયા એટલે બધું ચાલી જાય. જો મેરેજ થશે પછી બધા શોખ અવરા નીકળી જવાના છે. હવે તમને શાંતિથી બેસવા માટે કોઈ વાસે તો ઠીક, બાકી એકલી કોઈ બેસવું પડશે. ને એમ પણ મેં હવે 3-4 દિવસથી કોઈને ફોન નથી કર્યો બેસવા માટે. એકલું રહેવાનું વધારે પસંદ કરું છું, એટલે કોઈને ફોન ના કરીશ. અને જાઉં છું હવે મંદિરથી નીકળીશ. ફિલહાલ આજે મેં મારી ગાડી લઈને આવ્યો છું. આવો લઈને તમને બતાવી દઉં. એટલે મહેસૂસ કરી લો આજે.
ગેમિંગ ચાલો શૂઝ પહેરી લેવું, શૂઝ પહેરી લેવું, શૂઝ મંદિરનો ગેટ બંધ કરી દઈએ એટલે આપણે નીકળીશું. ગેટ બંધ કરીને પાછળ R15 ગड्ढू મૂકી દીધા. થેલીને આપણે લગાવી દઈએ પોરેની દીવા વચ્ચેની થેલી. આપણે R15 ચાવી ચાલુ જ હતી મારા બેટો. 5 બજે જઈને વર્ક કરીએ.